નમસ્કાર, ન્યૂઝ બુલેટિનમાં આપનું સ્વાગત છે। હું છું પંકજ શર્મા। શરૂઆત મહત્વપૂર્ણ ખબરથી। આ અઠવાડિયે વાતાવરણનો ડબલ એટેક જોવા મળશે, કારણ કે બદલાતા વાતાવરણ અંગે હવામાન વિભાગે આગાહી કરી છે। ભીષણ ગરમી અને ત્યારબાદ માવઠાની આગાહી કરાઈ છે। રાજ્યમાં 5 દિવસ વાતાવરણ સૂકું રહેશે। 19 અને 20 એપ્રિલે કમોસમી વરસાદની આગાહી કરાઈ છે। અમરેલી, ભાવનગર, સાબરકાંઠા, અરવલ્લી, દાહોદ અને મહીસાગરમાં વરસાદની આગાહી કરવામાં આવી છે। એટલે કે ભીષણ ગરમી તો પડશે જ, પરંતુ ત્યારબાદ માવઠાનો પણ રાઉન્ડ જોવા મળશે। आने वाले 7 दिनों के लिए हम गुजराती स्टेट के फोरकास्ट की बात करेंगे तो डे 1 से लेकर डे 5 तक ड्राई वेदर प्रिवेल करेगा। डे 6 और डे 7 में आइसोलेटेड प्लेसेस पे लाइट टू मॉडरेट रेन होने का पूर्वानुमान है दोनों रीजन में, गुजरात रीजन और सौराष्ट्र और कच्छ में। और मैक्सिमम टेम्परेचर की बात करेंगे तो आने वाले 7 दिनों के लिए मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज होने का पूर्वानुमान, ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा। और हम हॉट एंड ह्यूमिड कंडीशन की बात करेंगे तो डिस्कम्फर्ट कंडीशंस आने वाले 5 दिनों में बनी रहेगी। तो गुजरातना ચોમાસા અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। 8 જૂનથી 15 જૂન વચ્ચે આવશે ચોમાસું। 8 જૂને પવનની ગતિ વધુ રહેવાની શક્યતા પણ અંબાલાલ પટેલે વ્યક્ત કરી। ભારતમાં ચોમાસું તો ખંડવૃષ્ટિ બને છે, પણ ગુજરાતનું ચોમાસું લગભગ 8મી જૂનથી 15મી જૂન વચ્ચે ચોમાસાનો વરસાદ કેટલાક ભાગમાં થઈ જવાની શક્યતા રહે છે, મૃગશીર નક્ષત્રમાં। અને આ વરસાદ થવાનું અંગે જોવા જઈએ તો જે 8મી જૂને પવનની ગતિ વધારે રહેવાની શક્યતા છે, અને પવનની ગતિના કારણે વરસાદ થવાની શક્યતા ગણી શકાય। રાજ્યમાં એકંદરે સારું રહેશે ચોમાસું। રાજ્યમાં 96 થી 98% વરસાદની શક્યતા પણ વ્યક્ત કરવામાં આવી। આ વખતે ગુજરાતમાં વરસાદની સ્થિતિ એકંદરે સારી રહેવાની શક્યતા રહે છે, બલકે અલબત્ત કોઈ ઠેકાણે ખંડવૃષ્ટિ થવાની શક્યતા રહે છે, પરંતુ એકંદરે ગુજરાતનું ચોમાસું લગભગ કોઈ ભાગમાં 92-94%, પણ કોઈ ભાગમાં 96 અને કોઈ ભાગમાં 98% રહેવાની શક્યતા ગણી શકાય। ખાસ કરીને સરવાળે એકંદરે જોઈએ તો 96 થી 98% વચ્ચે ગુજરાતના ચોમાસાની શક્યતા રહેશે। તો સાયક્લોન અંગે અંબાલાલ પટેલે અનુમાન વ્યક્ત કર્યું। મે માસમાં દરિયામાં સર્જાશે વાવાઝોડું। 8 થી 20 જૂન વચ્ચે અરબ સાગરમાં બનશે સાયક્લોન। કચ્છના ભાગો અને સૌરાષ્ટ્રના પશ્ચિમ ભાગો અને સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગોમાં વરસાદ સારો થવાની શક્યતા રહે છે, કારણ કે જો એક સાયક્લોન બનવાની શક્યતા લગભગ મે માસમાં છે, અને 8મી જૂનથી 20મી જૂન વચ્ચે પણ અરબ સાગર સક્રિય થવાની શક્યતા છે। જો આ સાયક્લોન વહેલું બની જાય અને તેનો ભેજ વધારે ઓમાન તરફ ખેંચાઈ ન જાય તો ગુજરાતનું ચોમાસું સમયસર આવી જવાની શક્યતા છે। તો મધ્ય અને દક્ષિણ ગુજરાતમાં સારા વરસાદની શક્યતા છે। વડોદરા, આણંદમાં સારા વરસાદનું અનુમાન છે, તો ઉત્તર ગુજરાતમાં હળવો વરસાદ પડવાનું અનુમાન વ્યક્ત કર્યું। ગુજરાતમાં જે મધ્ય ગુજરાત છે, દક્ષિણ ગુજરાતમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। મધ્ય ગુજરાતમાં વડોદરા, આણંદ વગેરે ભાગમાં સારો વરસાદ થવાની શક્યતા રહે છે। નવસારી, ભરૂચના ભાગમાં વરસાદ થવાની શક્યતા રહે છે, પરંતુ ઉત્તર ગુજરાતમાં કંઈક અંશે હળવો મધ્યમ વરસાદ થવાની શક્યતા રહી શકે। ઉત્તર ગુજરાતના ભાગોમાં કોઈ ભાગમાં વરસાદ સૌરાષ્ટ્રના ભાગમાં પહેલો થયા પછી ધીરે ધીરે આવી શકવાની શક્યતા રહે। તો ચોમાસાને લઈને મોટી આગાહી કરવામાં આવી। હવામાન નિષ્ણાત અથરિયા શેઠીની આગાહી। દેશમાં 90 થી 96% વરસાદ સંભવ છે। ચોમાસું સામાન્યથી નબળું રહેવાનું અનુમાન છે। બંગાળની ખાડીમાં લો પ્રેશર ઓછું બનવાથી ચોમાસામાં સામાન્ય વરસાદ પડવાની આગાહી છે। ગુજરાતમાં સામાન્યથી નબળું ચોમાસું રહેશે। સૌરાષ્ટ્રના વિસ્તારમાં ઓછો વરસાદ થઈ શકે। મધ્ય ગુજરાતમાં પણ ઓછો વરસાદ પડી શકે। इस बार पूरे सीजन का अगर देखें तो जून से सितंबर के बीच में तो मॉनसून की सामान्य से कम बारिश होने की संभावना लग रही है। और इसका मुख्य कारण तो है कि जो प्रशांत महासागर में एल नीनो की स्थिति उभर कर आ रही है, तो उसका मॉनसून पर असर पड़ेगा, जिसकी वजह से इस साल पूरे सीजन की अगर बात करें तो बारिश कम नजर आ रही है।
बंगाल की खाड़ी में जो लो प्रेशर की स्थिति है और जो लो प्रेशर के एक एक सिस्टम बनते रहते हैं वो इस बार सामान्य से काफ़ी कम नज़र आ रहे हैं। और अगर बने भी तो पूरी तरह से गुजरात की तरफ नहीं आने की उम्मीद है। तो इसी का मुख्य कारण है कि गुजरात में इस साल बारिश सामान्य से कम देखने मिल सकती है। और इसलिए जो सबसे कम बारिश की स्थिति हो सकती है वो सौराष्ट्र के कुछ इलाके यानी मध्य या दक्षिणी इलाके और जो उत्तर पूर्वी और मध्य गुजरात के इलाके हैं, इन इलाकों में ऐसे पूरे सीजन की अगर बात करें तो इन इलाकों में सबसे कम बारिश की अनुमान ऐसे लग रही है पूरे अगर गुजरात स्टेट की बात करें तब। રાજકોટમાં જેતપુર ખાતે સરકારી ખરીદ કેન્દ્ર પર ખેડૂતોનો હોબાળો। થાણા ગાલોલ ખરીદ કેન્દ્ર પર ચણાની ટેકાના ભાવે ખરીદી દરમિયાન ખેડૂતોને ભારે મુશ્કેલીઓનો સામનો કરવો પડી રહ્યો છે। મેસેજમાં ખરીદ કેન્દ્રનું સ્પષ્ટ સરનામું ન હોવાથી ઘણા ખેડૂતો ખોટા કેન્દ્ર પર પહોંચી ગયા હતા, જેના કારણે તેમને ટ્રેક્ટર ભાડાનો વધારાનો ખર્ચ પણ સહન કરવો પડ્યો। કેટલાક ખેડૂતો રાતના 12 વાગ્યાથી લાઇનમાં ઊભા રહેવા છતાં પણ વારો ન આવ્યાનો આક્ષેપ કરે છે। સાથે જ પરિપત્ર પ્રમાણે 600 ગ્રામના બદલે 700 થી 730 ગ્રામ વધુ વજન લેવામાં આવી રહ્યું હોવાના આરોપો પણ ઉઠ્યા। વિરોધ દરમિયાન પોલીસ બોલાવવાની ચીમકીથી ખેડૂતોમાં રોષ ફેલાયો છે અને તેઓ યોગ્ય ન્યાયની માંગ કરી રહ્યા છે। રાતના 12 વાગ્યાનો સૈણા લઈને ટેકામાં આવ્યો છું અને રાતે 12 વાગે આવ્યો પછી સવારે અહીંયા મેસેજ બતાવ્યો। મેસેજમાં સરનામું હતું નહીં અને સરનામું એમાં હતું નહીં એટલે મેં અહીંયા ઓફિસે ગયો। ઓફિસે જઈને મેં પ્રશ્ન કર્યો, મેં આ મેસેજ જોવો જી મારો અહીંયા વારો છે? તો કે ના અહીંયા વારો નથી તમારો, મેવાસા મંડળીમાં તમારો વારો છે, તમારે અહીંયા લઈને જવું જોઈએ। તો વાંક આમાં અમારો કે ઓફિસ વાળાનો? એટલે મેસેજ ખેડૂતનો જે આવ્યો હતો એ ખરેખર ખેડૂતનો મેસેજ હતો મેવાસા મંડળીનો। એટલે ખેડૂતનું કેવું એમ હતું મેવાસા મંડળીનો મેસેજ છે, આમાં એડ્રેસ કાંઈ લખ્યું નથી। એટલે મેસેજ જોયો તો ત્યારે મેં ખેડૂતને કીધું કે એમાં એડ્રેસ લખ્યું નથી, એમાં એડ્રેસમાં કોડ આપેલા હોય। એપીએમસી જેતપુર એટલે ખાલી જેતપુર આવે એટલે એ મેવાસા મંડળી આવે, જેતપુર 2 આવે એટલે દેવકી મંડળી આવે, જેતપુર 3 આવે થાણા ગાલોલ મંડળી। ખેડૂત પાસેથી મેસેજ હતો એ ખાલી એપીએમસી જેતપુરનો મેસેજ હતો। એ મેસેજ એને ખેડૂતને વાંચતા આવડતું ન આવડતું એ ખ્યાલ નથી। કચ્છના ગાગોદર વાઢિયા કેનાલમાં કુંભારિયા પાસે ગાબડું પડ્યું।